આપણા બિઝનેસનો મુખ્ય હેતુ સેલ્સ, પ્રોફિટ કે બીજું કંઈ પણ હોઈ શકે? તો તમે કહેશો પ્રોફિટ. તમે સાચા છો, પણ શું આપને ખબર છે કે ગયા મહિના દરમિયાન, ગયા 3 મહિના દરમિયાન અથવા ગયા વર્ષે તમે કેટલો પ્રોફિટ કરેલો છે તમારા બિઝનેસમાં? શું આપને આપના પ્રોફિટના ફિગરની ખબર છે? તો એ ખ્યાલ છે કે આપે જે પ્રોફિટ કરેલો છે એ કેટલો પ્રોફિટ કેશમાં કન્વર્ટ થઈ ગયેલો છે, એટલે કે કેટલો પ્રોફિટ બેંકમાં જમા થયેલો છે અને કેટલો રોકડના સ્વરૂપમાં તમારા હાથમાં આવેલ છે. એના સિવાય શું આપને ખ્યાલ છે કે કેટલો પ્રોફિટ આપની ઉઘરાણીમાં ફસાયેલો છે, કેટલો પ્રોફિટ આપના સ્ટોકમાં પડેલો છે, અથવા પ્રોફિટ કોઈ બીજી જગ્યાએ આપે ઇન્વેસ્ટ કરેલો છે અથવા ખર્ચો કરેલો છે? અથવા એવું તો નથી ને કે આપે જે પ્રોફિટ કરેલો છે એના કરતાં વધારે પૈસા તમે તમારા બિઝનેસમાંથી વિથડ્રો કરેલા છે? તો એવું પણ બની શકે કે તમે તમારા બિઝનેસમાં પ્રોફિટની જગ્યાએ તમારી જે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તેનું વિથડ્રોઅલ કરતા હો. મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણો જે પ્રોફિટ છે એ આપણે કેશમાં જાણવો જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે દાખલા તરીકે તમે તમારા બિઝનેસમાં 1 લાખ રૂપિયાનો માલ ઉધારીમાં કોઈ વ્યક્તિને 1 મહિના માટે 10,000ના પ્રોફિટથી વેચો છો. તો જ્યાં સુધી એ 1 લાખ રૂપિયા તમારા ખાતામાં 1 મહિના પછી જમા નહીં થાય ત્યાં સુધી તે બુક પ્રોફિટ કહેવાશે. અને જ્યારે તે 1 લાખ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે અથવા રોકડ સ્વરૂપમાં તમારા હાથમાં આવશે ત્યારે તે કેશ પ્રોફિટમાં કન્વર્ટ થશે. તો આપે આપણા બિઝનેસમાં બુક પ્રોફિટ કમાવો છે કે કેશ પ્રોફિટ કમાવો છે? તો મિત્રો, આપણા બિઝનેસનો મુખ્ય હેતુ કેશ પ્રોફિટનો છે, એટલે કે નેટ કેશ જનરેટ કરવાનો. ગયા સમયગાળા દરમિયાન આપણે આપણા બિઝનેસમાં કેટલી નેટ કેશ જનરેટ કરેલી છે તે આપણા બિઝનેસનો મુખ્ય હેતુ છે. હવે મિત્રો, આપણે ઉઘરાણીની વાત કરીએ. આપણા બિઝનેસમાં એવું તો નથી ને કે આપણે આપણા કસ્ટમરને 60 દિવસની ઉધારીએ માલ વેચતા હોય અને એ આપણને 90 અથવા 120 દિવસ કે એથી વધારે સમય પછી આપણને પેમેન્ટ કરે છે, અને આપણે આપણા સપ્લાયરને, જેણે આપણને 30 દિવસની ક્રેડિટ લિમિટ આપેલી હોય છે, તો આપણે એને 30 દિવસમાં જ પેમેન્ટ કરવું પડે છે. એવું તો નથી ને કે આપણા કસ્ટમર આપણી પાસેથી ઉધારીમાં માલની ખરીદી કરે છે અને રોકડેથી માલ વેચે છે, અને એ પાછા પૈસા આવે તો એનો પણ એ રોકડેથી બિઝનેસ કરે છે. એનો મતલબ આપણા કસ્ટમર આપણો બેંક તરીકે ઉપયોગ કરતા હોય છે. આપણા બિઝનેસમાં એવું તો નથી ને મિત્રો કે આપણે આપણા કસ્ટમરને વધારે ને વધારે ઉધારીમાં માલ આપતા જઈએ છીએ કારણ કે આપણી એની જૂની ઉધારી લેવાની બાકી છે. એની લાલચમાં આપણે એવું વિચારીએ છીએ કે જો એને હજી હું બીજો માલ ઉધારીમાં નહીં આપું તો તે આપણી જૂની ઉઘરાણી નહીં કાઢે. આપણા બિઝનેસમાં એવું તો નથી ને મિત્રો કે આપણો મોટાભાગનો સમય ઉઘરાણીમાં જ ચાલ્યો જતો હોય છે, જે સમય આપણે આપણા બિઝનેસના ગ્રોથ માટે આપવાનો હોય છે. મિત્રો, તમારા બિઝનેસમાં સેલ્સ તો વધે છે, પણ એવું તો નથી ને કે ખાલી ટર્નઓવર ફરતું હોય. તમે જેટલો પ્રોફિટ કમાતા હો એ ખાલી બેંકનું વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જતો હોય. તમારા બિઝનેસમાં સેલ્સ વધે છે તો તેની સામે તમારા બિઝનેસનો પ્રોફિટ માર્જિન ઘટી તો નથી રહ્યો ને, અથવા સ્ટેગ્નન્ટ તો નથી ને? તો મિત્રો, તમારા આવા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે અમારી સાથે 1-to-1 કન્સલ્ટિંગનો એક સેશન બુક કરી શકો છો, જેની લિંક નીચે આપેલી છે. નમસ્કાર.